અહીંયા ધાબા ઉપર જોવો તમે, ત્રીજો માળ છે, ધાબા ઉપર એટલું પાણી ભરાઈ ગયું છે આપણા સગુન ફેશનમાં. અને ભાઈ અમે અહીંયા પાણીમાં ફસાઈ ગયા છીએ, એટલું બધું પાણી છે. અને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે વ્લોગ રહેશે અમારું ફર્સ્ટ ટાઈમ ક્વેશ્ચન અને આન્સરનો વ્લોગ રહેવાનો છે, તો તમને બહુ મજા આવશે. અત્યારથી લઈને પહેલે સુધીના જેટલા તમારા ક્વેશ્ચન હશે ને બધા તમને આન્સર મળવાના છે. આજે જેટલા ક્વેશ્ચન હશે ને કોમેન્ટ બધી અમે રીડ કરીને સ્ક્રીનશોટ લઈ લીધા છે, એમાંથી બધી કોમેન્ટના તમને આન્સર મળશે. સાગરભાઈ તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે, એવા બહુ બધા ક્વેશ્ચન છે, તો એના બધાના આન્સર અમે તમને આપશું. આજે ક્વેશ્ચન રેડી થઈ ગયા છે. પિમ્પલની નવરા થાય એટલે આખું ફેમિલી જોડે બેસીને તમને મસ્ત મજાના આન્સર આપવાના છીએ. બાકી અત્યારમાં મેડમને જો મજા નથી, વોમિટિંગ જેવું થાય છે, તો લીંબુ શરબત પીવે છે. બાકી જાકીબેનને છે રજા, તો બેઠા બેઠા ટીવી જોવે છે. અને રિમ્પલને મમ્મી રસોઈ ઘરમાં કામ કરે છે. રસોઈ ઘર કેવાનું રસોઈ બરાબર. તો ક્વેશ્ચન આન્સરનો આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. અને હજી કોઈ સવાલ બાકી રહી ગયો તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો, આપણે પછી ક્યારેક જવાબ આપી દઈશું. તો ટૂંક જ સમયમાં ચાલુ કરીએ છીએ આપણે ક્વેશ્ચન આન્સર, એટલે કે Q&A. માર્કેટમાં એ ટ્રેન્ડિંગ છે Q&A. ઓકે. અને શોપ પર તો ભાઈ આજે રજા છે, એટલે આવું કંઈક કરશું તમારા માટે. મસ્ત મજાનો વ્લોગ બનાવશું ને એકદમ લોંગ લેન્થવાળો વ્લોગ બનાવવાનો છે, તો એન્જોય કરજો. જય શ્રી કૃષ્ણ. એકદમ જો બધી પૂછપરછ કરે એ જો, આમાં હું છે ને ઓલામાં હું છે ને આ હું છે ને. તમારે છે એવી ઢીંગલી ફ્રીજમાં ખાખા ખોળા કરતા હોય એવી ઢીંગલી, તો તમે કોમેન્ટ કરજો, બરાબર. અને જો અહીંયા તો થોડુંક ઓકે લાગે છે. ખોલ દો મારે બધું, ટાઢું ન પીવાય. અને આપણે જમી લઈએ. હવે શું કેવું જો આજ રજા છે, બરાબર. આ બધાએ જમી લીધું છે એના ટાઈમે, પણ મને છે ને ભૂખ જ નહોતી લાગી, કેમ કે આપણો ડેલીનો ટાઈમ હોય 3, 3:30, 4 વાગ્યાનો. તો હું ને ડાકો તો અત્યારે ખાશું ઓલ્ડોમાં દીકરો. હાલો પછી ઓલી ગેમ આપણે કરવાની છે ક્વેશ્ચન આન્સર વાળી, તો જોડાયેલા રહેજો. બાકી દુકાને આટો મારવા જવું પડશે, બહુ પાણી એવું છે બધે, તો ત્યાં એવું કે નહીં એ બધું જોવા જવાનું છે. તો બ્લોગમાં બેઠા હવે કાલાવાલા કરે છે. હમણાં ગેટ ખોલવા તો જવું નહોતું, હું ના લઈ જાઉં. પણ સીધું ન કે તો હું લઈ જોશો જો મારું ટિફિન ભરેલું હતું ને ખોલ્યું અત્યારે. જો આ સગુન ફેશન છે આપણું, બરાબર. અને અહીંયા દાદર સુધી પાણી આવી ગયું છે. અને આ બાજુ જે આપણી સાડી વાળી શોપ છે ને એમાં તો પાણી ઘરી ગયું છે. ભાઈ ભગવાન કરે કે વધારે ન પલળે, કાંઈ પલળવાય નથી. જો ભાઈ હજી તો બંધ થવાનું નામ નથી. એટલે આ માર્કેટમાં અથવા તો તમારો જ્યાં શોપ ધંધો હોય ત્યાં છે ને ભાઈ એકવાર ખાસ કરીને ફોન કરી લેજો. આજુબાજુવાળા બધા પાણી બહુ ભરાઈ ગયા છે, તો માલ સામાન બગડે નહીં ને એવી ટ્રાય કરજો. બાકી તો ઉપરવાળો કરે એ ઠીક, આપણે પોગા એટલું ભરી લીધું છે ભાઈ. અમે પલળવા નથી દીધું ક્યાંય, શોપ બધી ખાલી કરી દીધી છે, બધું પહેલાં માળે જવા દીધું. બાકી જો આ સગુન સાડીઝમાં આખામાં પાણી આવી ગયું છે. જો ભાઈ આ સગુન સાડીઝ છે આપણું, અહીંયાથી માલ ખાલી કરી દીધો છે, ઉપર જવા દીધું છે. બાકી માંડ આવવાનું છે, હવા એમાંય નહોતું રસ્તામાં. અને મેઇન રોડમાં બધે પાણી આવી ગયું છે. તો ખાસ કહું છું, વધારે પાણી હોય ને ત્યાં નહીં જતા, પરળી જશે તો એકવાર બીજી વાર મળી જશે. પણ જો જવાય એમ હોય તો તમારા ધંધા ઉપર જઈને જરાક જોઈ લેજો, કેમ કે પાણી બધે બહુ આવી ગયું છે. અને કંઈ અમારા લક્ષ હેલ્પ હોય તો એકવાર કોન્ટેક્ટ કરજો. તો થતી હશે અમારાથી આ સમયે તો અમે ટ્રાય કરીશું, એવી અમારી આશા રહેશે અને એવી અમારી મહેનત રહેશે, બરાબર. બાકી ભગવાનને પ્રાર્થના કરજો કોઈ વેપારી મિત્રોનું કાંઈ બગડે નહીં ભાઈ વધારે. બાકી પાણી તો છે ને ભાઈ ફૂલ ભરાઈ ગયું છે, ફૂલ. સગુન સાડી છે આપણી શોપ, બરાબર. શોપમાં પાણી કાયદેસર આવી ગયું છે, નીચે પગ ઢકાઈ જાય ને ઘૂંટી સુધી એટલું પાણી આવી ગયું છે. પણ માલ બગડ્યો નથી, કેમ કે અમારી આ ટીમ છે ને ભાઈ, આજુબાજુમાં રહેતા બધી નાની નાની છોકરીઓ છે ને, તો અમારી બહેનો બધી આવી ગઈ છે જેનથી અવાતું થઈ. અને બધાએ હું આવ્યો ને પહેલાં સામાન ફેરવી નાખ્યો છે ભાઈ. થેન્ક યુ સો મચ. આવી ટીમ હોય ને તો તમારું ક્યારેય કાંઈ બગડે નહીં. અને ભગવાનને પ્રાર્થના ખાસ કહું છું કરજો, કોઈનું ન બગડે, અમારું ન બગડે, એમને કોઈનું ન બગડે. પ્રાર્થના કરજો ભાઈ. ભાઈ જો આપણી આ સગુન ફેશન છે, બરાબર. સગુન ફેશનમાં અહીંયા દાદર સુધી આવી ગયું છે. અંદર જાય એટલી જ વાત છે, બધું અમે અહીંયા સાફ સફાઈ કરી દીધી છે. મતલબ કે માલ બધો ઉપર જવા દઈએ છે, કેમ કે કાંઈ નક્કી નહીં ક્યારે બંધ થાય. અમારી આ ટીમ છે ને એકદમ જોરદાર છે ભાઈ. આવી ટીમ હોય ને તો તમને જીવનમાં ક્યારેય નુકસાન ન થાય. તો આખી ટીમ આવી ગઈ છે, આજુબાજુ મકાની બધા આવી ગયા. અને તો સામાન બધો ફેરવી નાખવાનો છે, કાંઈ પલળવા નથી દેવાનું. ભગવાન કરે કોઈનું ન પલળે, પણ આવી ટીમ હોય ને તો સારું ભાઈ. આભારી છીએ અમે તમારા, બરાબર. જો આખું નીચેથી ખાલી થઈ ગયું છે, હવે ઉપર ધીમે ધીમે બધું જાય છે ભાઈ. બહુ નુકસાન આ વખતે થવાનું છે, ફાઇનલ વાત છે. કેમ કે આગળ મેઇન રોડમાં બધાની દુકાનમાં પાણી કરી છે,
અમે આગળ ઓલી પેલી દુકાનમાં ઘણી બધું ટોટલ પાણી પાણી થઈ ગયું છે ભાઈ. વરસાદ બંધ થઈ ગયો છે પણ પાણી હજી આટલું ને એટલું છે. જો અહીંયા રહી ગયું, અહીંયા નથી ગયું, અંદર રહી બરાબર, પણ અહીંયા થોડુંક જતું રહ્યું હતું, નીકળી ગયું છે, હવે ઓછું થઈ ગયું, હવે ઉતરી જશે ફાઇનલી એવું છે. સગુન સારી બરાબર ભાઈ, બહુ ભારે નુકસાન છે આ વખતે. બારે જોવો તમે, ફૂલ પાણી પાણી, ક્યાંય જગ્યા નથી પગ મુકાય એવી, એટલું પાણી. આહા મિસ્ત્રીજી, मजा आ रहा है ना? मजा नहीं यार, इसमें ममरा भर जाएगा कितने का भाई. આ લખવડનગર માર્કેટ છે, તમે બધા શોપિંગ કરવા આવતા ને, અત્યારે સ્વિમિંગ પુલ જેવું બની ગયું છે. બધાને ભાઈ નુકસાન વધારે ન થયું એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું. બાકી તો શું થાય આપણાથી જોવો. અને અત્યારે અહીંયા વાતાવરણ છે, બધું પબ્લિક બહાર છે, દુકાનવાળા ટોટલ, કેમ કે બધાને માલ સામાન હોય ને અંદર. પગ ઉતારવાનો હતો પણ ટાઈમ જ રહ્યો નથી. ક્વેશ્ચન આન્સર કરવાના હતા પણ એ પોઝિશનમાં હવે અમે નથી, કેમ કે રમત મત કરો. અહીંયા ધાબા ઉપર જોવો તમે, ત્રીજો માળ છે, ધાબા ઉપર એટલું પાણી ભરાઈ ગયું છે આપણે સગુન ફેશનમાં. અને નીચે સગુન સારીઝમાં ભાઈ પાણી આવી ગયું છે, અને સામે કરી જાય હમણાં થોડીક વારમાં. પણ માલ બધો ફેરવી લીધો છે, વધારે નુકસાન નથી થાય એવું. પ્રાર્થના કરજો ભગવાનની કે અમારું તો નહીં પડે પણ બીજા કોઈનું પરળવું ન થાય એવી પ્રાર્થના કરજો ભાઈ, ઘરે બેઠા બેઠા. બાકી આપણા હાથમાં તો નથી. સાચી કોશિશ હતી એ બધી કરી લીધી છે, અને હવે અહીંયાથી પાછું ઘરે જવાય એમ નથી, કેમ કે રસ્તામાં બધા પાણી ભરાઈ ગયા છે. અને આ આખું માર્કેટ ભરાઈ ગયું છે. તમને થોડુંક દેખાય તો બતાવું, ઊભો રહેજે, જોવો ભાઈ, બહાર જોવો, ઠેઠ સુધી આ બધું પાણી ભરાઈ ગયું છે. આ શેરીમાં નીચે પાણી ભરાઈ ગયું છે, ગોઠણ સુધી પાણી આવી ગયું છે. એટલે આજનો બ્લોગ બીનો નથી, માફ કરજો, પણ ભગવાનને પ્રાર્થના કરજો કે અમારું ન પકડે અને દુનિયામાં કોઈનું ન પકડવું એવી પ્રાર્થના કરજો. હવે આખી માર્કેટનો આ મેઇન રોડ છે ને, આખી માર્કેટમાં પાણી પાણી છે અત્યારે. આજે શટર બંધ છે ને, એમાં ઊંચું હોય તો સવાર ખોલે ત્યારે ખબર પડે. બાકી મેઘરાજા થોડાક વધારે આવી ગયા આ વખતે, અને આપણને અત્યારે ત્યારે જ ખબર પડે. આપણે કહેતા હોય ને કે દેહમાં એટલો વરસાદ પડી ગયો, પાણી પડી ગયું, જ્યારે આપણી ઉપર થાય ને ત્યારે ખબર પડે કે ખેડૂતને શું થયું હોય છે, જેના પાક ધોવાઈ ગયા હોય આવે એ અત્યારે આપણને સમજાય કે ખાસું શું થાય નહીં, શું હાલત હોય નહીં. છોકરાઓને મજા આવે છે પણ ભાઈ તો અમે નીકળવી. વાંધો ન આવ્યો, ભગવાનનો ભાઈ આપણે ઉપર આશીર્વાદ છે એમ ગણજો બરાબર. થોડુંક આવ્યું હતું, એ કલાકમાં વયું ગયું છે. આટલું ભેરું આખી ટીમ છે ને, ઘરે નથી ગઈ. બોલો, આ નાની નાની છોકરીઓ છે ને, એ નથી ગયું. નાની કે કોણ નાની પણ એમ જ કહેવાય ને, એટલા વરસાદમાં તમે અમારો સાથ સહકાર આપ્યો, સારું કહેવાય. થેન્ક યુ. હાલો ભાઈ, હવે પાણી ઉતરી ગયું. પગે લાગુ? હા બસ એમ. મિતભાઈ તો હાવણી લઈ લીધી, કોઈ દી ના પહેલી વાર લેવી પડી. કેમ દુકાન ધોવાઈ ગઈ એમ ગણો તો હાલ છે. આપણે નથી વાંધો, પણ જે વેપારી મિત્રોનો વાંધો હોય ને ભાઈ, થઈ જાય સારું પડે. ભાઈ અમે અહીંયા પાણીમાં ફસાઈ ગયા છીએ, એટલું બધું પાણી છે. અને ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે ને, એ હવે અમને બચાવીને લઈ જાય. હાલો ચડો ભાઈ, ચડી જાઓ. હાલો તમે ઉભા રહો, હું ચડી જાઉં પેલા. હા ભાઈ, જો સાગરભાઈ ને લઈ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે ભાઈ. આ ભાઈની આવ્યા હતા એટલે અમે નીકળી ગયા. બાકી છે ને પાણી જોવો તો જોરદાર પાણી આવી ગયું છે. હા આમ જો પાટ આખો જાય છે. અને અમારી જેમ તો આખું આ ટ્રેક્ટર ફેર્યું છે. આ લોકો ક્યાંથી આવ્યા? આ ભાઈ કોણ છે? નવજીવન થી આવે. વાહ ભાઈ વાહ. તો ભાઈ અહીંયા અમારી સોસાયટીમાં પાણી આવી ગયું છે ફૂલ. એવું નહીં કે થોડું, ફૂલ પાણી જાય છે અંદર. હવે આપણે ઉતરી જવું ને. જો ઘરે આવી ગયા છીએ પાણીમાં થઈને બરાબર. અને સરસ મજાની ભેળ બનાવી છે આ લોકો. તો આવી જાઓ બધા ભેળ ખાવા. અને બધા કોમેન્ટ બહુ કરતા, પપ્પા કે દાદા વિડીયો કેમ નથી આવતા? દાદા મેં કીધું અમારા ટાઈમિંગ જ નથી. દાદા વહેલા ઉઠે ને આમ મોટા ઉઠ્યું. બાકી દાદા સવારમાં 7 વાગ્યા ઉઠીને વયા ગયા બરાબર. ને અમે હોય મોટા. હારી બની ને ભેળ મેં બનાવી.
ને ગાઈસ જો અત્યારે ટેરેસ પર બેઠા છે વિના પડીકા જોઈને તમે સમજી ગયા છો કે હવે ગાંઠિયા કેવું કંઈક થવા જઈ રહ્યું છે 250 ભેગો કરીને પ્રોગ્રામ કર્યો હાલ સ્ટોકમાં હતો નહીં. આ વલસાડનો સ્ટોકમાં તો પાંચગીરીથી કટકો લઈને કોઈ 250 ને કોઈ 300 ગ્રામ ને 400 ગ્રામથી હવે પ્રોગ્રામ નક્કી થાય છે. થાય તો કેવું હાલો આવજો ખાવા. થઈ ગયો હવે લોટ થઈ ગયો એટલે હવે ગાંઠિયામાં બીજું જોઈ હું અને અહીંયા જો નીચે હજી પાણી છે પાણી પૂરું થયું નથી હજી જો આખું સમગે છે આ પાણીમાં ગાંઠિયાની મજા કરવાની છે તો આવી જાઓ બધા ગાંઠિયા ખાવા તો અહીંયા ભજીયા તો નહીં પણ ગાંઠિયાની તૈયારી થઈ ગઈ ચાલુ હમણાં 10 મિનિટમાં ગાંઠિયા રેડી અને ખાઈ લઈએ બધા જો અહીંયા પપ્પાને શેરીવાળા બધા મિત્ર મંડળ બેઠા છે કેમ કે નીચે જ પાણી છે ઉપર વરસાદ નીચે પાણી વચ્ચે હવે આપણે આવ્યા છીએ ઉપર વરસાદ છે નીચે પાણી એમ ફોન તો રાખવો પડે હોય જો ભાઈ તો માલ થઈ ગયો છે એકદમ તૈયાર કડક હો પણ કેમ સંધુ કાકા અહીંયા આમ તો એક બાજુ વરસાદ ચાલુ છે એક બાજુ પાણી ને બધું અને અહીંયા શેરીનું આખું ગ્રુપ ગાંઠિયા બની ગયા છે આવી જાઓ ભાઈ ખાવા વરસાદ તો આવવા રાખશે એમાં તો આપણું નહીં હાલે ખાલી ખાઈ પીને મજા કરો 2 દિવસ ફેમિલીને ફૂલ ટાઈમ આપો અને એન્જોય કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અત્યારે વ્લોગ પૂરો થાય છે બરાબર નહીં ને મળે ક્યાં અત્યારે કોઈને પૂછ્યો સોસાયટીમાં ખાવા મળે છે